જય ચેહરમાં મિત્રો। તો આજે હું જઈ રહ્યો છું ચેહરધામ મરતોલી। ત્યાં તમને હું માતાજીના દર્શન કરાવીશ અને જમવાની અને રહેવાની સુવિધા વિશે પણ તમને માહિતી આપીશ। એન્ડ સુધી મારી સાથે બન્યા રહ્યો। તો આપણે ચલો જઈએ ચેહરધામ। તો મિત્રો હું પહોંચી ગયો છું મરતોલી ગામ અને હવે આપણે મંદિરની અંદર જઈશું। ત્યાં તમને ચેહરમાના દર્શન કરાવીશું અને માના વરખડીના પણ દર્શન કરાવીશું અને મંદિર કેવું દેખાય છે એ પણ તમને બતાવીશ। તો મિત્રો આ છે મંદિરનો મુખ્ય દ્વાર, જ્યાંથી આપણે અંદર જઈશું। તો મિત્રો આ વિડીયોમાં હું તમને ચેહરમાના ઇતિહાસ વિશે વાત કરીશ, તો તમે મારી સાથે બના રહેજો। તો આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। સામે તમને વરખડી પણ દેખાઈ રહી હશે। તો મિત્રો આ છે ચેહરમાનું મુખ્ય મંદિર, જેને જોતા જ દિવ્યતા અનુભવાય છે। માતાજીની સુંદર મૂર્તિ પણ તમે જોઈ શકો છો। તો મિત્રો તમને મંદિરના ચારે બાજુનો વ્યૂ બતાવું। માતાજીના મંદિરની જમણી બાજુ મહાદેવનું પણ મંદિર આવેલું છે। અને તેની સામેની બાજુ માતાજીની 900 વર્ષ જૂની વરખડી તમે જોઈ શકો છો। આ છે માતાજીના કંકુ પગલા। આ છે માતાજીની 900 વર્ષ જૂની વરખડી। તો મિત્રો આપણે હવે માતાજીના ઇતિહાસ વિશે વાત કરીએ। તો મિત્રો વાત કરીએ ચેહરમાના જન્મની। તો ચેહરમાનો જન્મ આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે ઉત્તર ગુજરાતના હલાણી ગામમાં વસંત પંચમીના દિવસે એક રાજપૂત પરિવારમાં થયો હતો અને તેમના લગ્ન તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં થયો હતો। લગ્નના થોડા જ સમય બાદ તેમના પતિનું અવસાન થઈ જાય છે અને પરિવારજનો તેમને તેમના પતિનું મૃત્યુનું કારણ સમજતા હતા, તેથી તેમની સાથે સારું વર્તન કરતા ન હતા। ચેહરમાં નાનપણથી જ ગુરુ ઓગણનાથની સેવા પૂજા કરતા હતા। ગુરુ ઓગણનાથે ચેહરમાને ભક્તિભાવમાં ભેળવ્યા। થોડાક સમય બાદ ગુરુ ઓગણનાથે તેમનો આશ્રમ છોડ્યો। તેના થોડાક સમય બાદ ચેહરમાએ પણ તેરવાડા ગામ છોડ્યું। તેરવાડા ગામ છોડી ચેહરમા બનાસકાંઠા આવ્યા, ત્યારબાદ પાટણ આવ્યા અને પછી અંતે મહેસાણા જિલ્લાના મરતોલી ગામમાં આવીને સ્થાયી થયા। મરતોલી ગામમાં આવીને તેમને ખૂબ ભક્તિ કરી અને લોકોને ભક્તિ માર્ગ તરફ દોર્યા। મરતોલી ગામના લોકો તેમને ખૂબ માનતા હતા અને તેમના પર અતૂટ વિશ્વાસ રાખતા હતા। તો ઘણા લોકોના કામ પણ થતા અને માનતાઓ પણ પૂરી થતી।
તેથી લોકોને ચેહરમાં ઉપર શ્રદ્ધા દિવસે ને દિવસે વધવા લાગી અને લોકોના ધાર્યા કામ થવા લાગ્યા. મરતોલીમાં રબારીને પરચો આપી માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા અને બાજુમાં તેમના કુમકુમ પગલાં પાડ્યા. આ વરખડી આશરે 900 વર્ષ જૂની માનવામાં આવે છે. અમુક સમય બાદ ગામના લોકોએ સતચંડી યજ્ઞનું નક્કી કર્યું. તો વર્ષ 1996માં ગામ લોકોએ અને ભક્તોએ ભેગા થઈને 2 દિવસના સતચંડી યજ્ઞનું આયોજન કર્યું અને બહારથી આવતા દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી. મરતોલીમાં ચેહરમાંનો યજ્ઞ છે તેવું સાંભળીને આજુબાજુ ગામના લોકો પણ દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. જોતાં જોતામાં થોડાક સમયમાં લોકોની ભીડ થવા માંડી અને માતાજીનો મહિમા વધવા લાગ્યો. મંદિરના સેવકો અને ભક્ત મહાદેવભાઈ દેસાઈને વાતની જાણ થઈ કે દર્શનાર્થીઓની સંખ્યા વધી રહી છે, તો હવે શું કરવું? પછી ભક્ત મહાદેવભાઈ દેસાઈએ માતાજી જોડે 2 હાથ જોડી અને માતાજીની ભક્તિ કરી અને કીધું કે માળી, હવે તું લાજ રાખજે અને જેટલા બી લોકો આવે તેમને ભોજન પ્રસાદ પહોંચાડવાનું કામ તારા હાથમાં છે. એમ કહીને મહાદેવભાઈએ 5 લાડવા સાઈડમાં મૂકી અને ઉપર ચૂંદડી બાંધી અને વરખડી નીચે બાંધી દીધા. ત્યાર પછી 2 દિવસનો માતાજીનો ઉત્સવ પરિપૂર્ણ થયો. તો પણ જમણવારમાં લાડવા ખૂટ્યા નહીં અને લાડુ જમણવાર પછી પણ આજુબાજુના ગામમાં પ્રસાદીમાં વેચવામાં આવ્યા હતા. મિત્રો, મહાદેવભાઈ દેસાઈએ માતાજી માટે જે 5 લાડુ બાંધેલા હતા તે આજ સુધી પણ એમના એમ જોવા મળે છે. તે હજુ સુધી પણ વરખડી નીચે રાખવામાં આવ્યા છે. મિત્રો, દિવસે ને દિવસે માં ચેહરમાંનો મહિમા વધતો ગયો અને લોકોમાં માં પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેવા લાગી. મિત્રો, વાત કરીએ માના ઉત્સવની, તો વસંત પંચમીના દિવસે માનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને માનો મેળો ભરાય છે. તે દિવસે મરતોલી ગામમાં અનેરો આનંદ જોવા મળે છે. તો આ હતો વરખડીવાળી માં ચેહરનો ઇતિહાસ. તો મિત્રો, તમારે અહીંયા આવવું હોય તો મહેસાણાથી 21 કિલોમીટર અને બહુચરાજીથી 19 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, અમારો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય ચેહરમાં.